નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે બે મુદ્દા પર વાત કરવી છે, જેમાં જૂનાગઢથી સામે આવેલો એક કિસ્સો શિક્ષણની ગુણવત્તા પર સવાલો ઉઠાવી રહ્યો છે. ધોરણ 9ના વિદ્યાર્થીને 17નો ઘડિયો પૂછવામાં આવ્યો, બાળકોને નથી આવડતો. બાળકોને એબીસીડી પૂછવામાં આવી, જે પણ નથી આવડતી. આ વાત કેટલી ચિંતાજનક છે, આ પરિસ્થિતિ અહીંયા સુધી શા માટે પહોંચી, એના વિશે વાત કરીશું, એના વિશે ચર્ચા કરીશું. પરંતુ એની પહેલા વાત કરવી છે આપણે અગાઉ બે એપિસોડ કે જેમાં આપણે ચર્ચા કરી અધિકારીઓના તાગડધીનના વિશે, જ્યાં રામરાજ પ્રજા સુખી આપણે એ કહેવત, પરંતુ રાજકોટના છેલ્લા 2 વખતથી જે કિસ્સાઓ વિશે વાત કરતા હતા, એટલે એવા અધિકારીનું જ્યાં રાજ હોય ત્યાંની પ્રજા દુખી. એટલે ખાધું પીધું ને મોજ કર્યું, આ વાતનો એપિસોડ 1 આપણે મહામંથનમાં કર્યો હતો, એપિસોડ 2 પણ રાજકોટનો એ મહામંથનમાં કર્યો હતો. હવે એપિસોડ 3 જેના વિશે વાત કરીએ, પરંતુ આ વખતે વાત રાજકોટની નથી, વડોદરાની વાત કરીશું. જોકે રાજકોટમાં પણ એક વાત સામે આવી છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું કે જે 12 લાખનો ખર્ચો પાણીનો કહેવામાં આવતો હતો, હવે 25 લાખ આસપાસ પહોંચી ગયો છે અને કુલ ખર્ચે 3 કરોડ પર પહોંચી ગયો છે. એટલે ખાધું પીધું મોજ કરીએ, આ જલસા એ રાજકોટના. હવે વાત વડોદરાની કરીએ. ધણી વગરનું ઢોર ને સાહેબ વગરનું બોર્ડ, આવું જ કંઈક વડોદરામાં પણ સામે આવ્યું, જ્યાં સાહેબ 7 સમંદર પાર વિદેશમાં હતા અને એમની સહીઓ વડોદરામાં થતી હતી. એટલે ત્યાં સવાલ થાય કે આ ચમત્કાર છે કે પછી ભ્રષ્ટાચાર? દેશમાં આગની એક પછી એક દુર્ઘટનાઓ ઘટી રહી છે. ગુજરાતમાં બહુ મોટા મોટા કિસ્સાઓ આગના છે, કેટલાય નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને પછી આ ઘટના પછી વાયદાઓ થાય છે કે ફાયરના નિયમો કડક બનાવવામાં આવશે, આમ કાર્યવાહી કરવામાં આવશે, બેદરકારોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જો ફાયર વિભાગના દરવાજા જ ગોટાળાથી ખુલતા હોય તો, આ દરવાજા જ એવી રીતે ખુલતા હોય કે જ્યાં બંડલ ફેંકો અને સંયો થઈ જાય, તો પછી લોકોને આગથી બચાવશે કોણ? વડોદરામાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પોતે ફિનલેન્ડમાં હતા. 20 માર્ચથી 6 એપ્રિલ સુધી વિદેશમાં હતા. છતાં 20 માર્ચથી 6 એપ્રિલ આ સમયગાળા દરમિયાન 15 એટલી બિલ્ડિંગો વડોદરા કે જ્યાં ફાયર એનઓસી આપવામાં આપી દીધી. એટલું જ નહીં, મહાનગરપાલિકાએ 81 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મની ખરીદી કરી હતી. હવે આ વાહન ડિસ્પેચ થાય એની પહેલા સાહેબે ફિનલેન્ડ જવાનું હતું. જોકે અહીંયા થયું એવું કે વાહન આવી ગયું, વાહનનું લોકાર્પણ થઈ ગયું અને ત્યારબાદ પાર્થ બ્રહ્મભટ્ટ 20 માર્ચે ફિનલેન્ડ જાય છે. એટલે આ બે વાત સામે આવી છે કે જે સમય મર્યાદા છે, સમય મર્યાદા પછી તમે વિદેશ પ્રવાસે જાઓ છો. અને બીજી વસ્તુ કે તમે વિદેશ પ્રવાસે જે સમયગાળા દરમિયાન છો એ સમયગાળા દરમિયાન 15 જેટલી જગ્યા પર એનઓસી કોણે આપી, ત્યાં સહી કોણે કરી? આ એ જ ફાયર વિભાગ છે વડોદરાનો, જ્યાં અગાઉ કરોડોની ખરીદીના ગોટાળાના આરોપ લાગ્યા હતા. આપણને સૌ કોઈને ખબર છે 280 રૂપિયાની એક વિસલ, જે 3000 થી વધારે રૂપિયામાં ખરીદી હતી. 1400 રૂપિયાની પાણીની બોટલ, એ બોટલ આવે એ 3600 રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને 1800ની ટોર્ચ લગભગ 19000 રૂપિયામાં ખરીદવામાં આવી હતી. એટલે આગ બુઝાવવાના જે સાધનો, એ સાધનો બિલ કરતા પણ વધારે ગરમ હતા. 3 કરોડનો એ પણ આખો એક વડોદરાનો મામલો સામે આવ્યો હતો. હવે વડોદરાનો આજનો જે કિસ્સો છે જેના પર આપણે વાત કરી રહ્યા છે, ત્યાં સવાલ એ છે કે અહીંયા સહી કોણે કરી? સાહેબ પોતે ફિનલેન્ડ હતા, બહાર હતા, વિદેશમાં હતા, તો સહી કોણે કરી? અને આ વડોદરાની વાત અગાઉ પણ આપણે ચર્ચા કરી હતી. ગાંધીનગરના એ સાહેબ ક્લાસ 1 અધિકારી જે સોલાર પેનલની એનઓસી આપવા માટે 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. અને આ સાહેબ માત્ર એક અઠવાડિયામાં 100 ફાઇલો ક્લિયર કરતા હતા. જ્યાં સ્થળ નિરીક્ષણ જરૂરી છે, સ્થળ પર જોયા વગર એક અઠવાડિયામાં 100 જેટલી ફાઇલો સરે ક્લિયર કરી દીધી. એટલે વાત ગાંધીનગરના આ સાહેબની હોય, અશ્વિન ચૌધરી, કે પછી રાજકોટના એ સાહેબો જે જંગલેશ્વરના ડિમોલેશન પાછળ 3 કરોડનો ધુમાડો કરી નાખે છે, અને આ વડોદરાની વાત, આ બધી જ જગ્યા પરની વાત. એટલે આપણે ત્યાં એક એવી કહેવત છે કે રામ રાજ ને પ્રજા સુખી, પણ જો આવા અધિકારીના રાજ હોય, આવા અધિકારીઓ, તો ત્યાં પ્રજા દુઃખિત થવાની છે. સામાન્ય માણસોને નિયમોના નામે ડરાવવામાં આવે છે અને કેટલાક અધિકારી માટે આ નિયમો એક ખિસ્સામાં મૂકવાની વસ્તુ બની ગઈ છે.
ભ્રષ્ટ અધિકારી માત્ર સરકારી તિજોરી નથી લૂંટતો, એ લોકોની સુરક્ષાને લૂંટે છે. કારણ કે એ સવાલ આજે ઘટનાઓ ઘટી સુરતનું તક્ષશિલા હોય કે પછી રાજકોટનું ટીઆરપી ઝોન, એ ધ્યાન નથી આપવામાં આવ્યું. ત્યાં બેદરકારી દાખવી છે. કદાચ ત્યાં બંડલો આવ્યા હશે એટલા માટે એમની સુરક્ષા લૂંટાઈ અને ત્યાંના લોકો કે જેમનો જીવ ગયો છે. એનઓસી કાયદાથી મળે છે કે પછી ઓળખાણથી, નિયમોથી મળે છે કે રૂપિયાથી? આ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. એટલે એવું કહેવાય ને કે ગામ બળે તોય લૂંટારાને લીલા લહેર હોય. આ એના જેવો ઘાટ ઘડાયો છે અહીંયા વડોદરામાં. આ એ અધિકારી છે જે અધિકારી કે જેમણે 15 સહી કરી છે એમના વિદેશ પ્રવાસ દરમિયાન. આ એ અધિકારી છે જ્યારે વડોદરા વિશ્વામિત્રીના પૂરથી આખું વડોદરા ડૂબી ગયું હતું ત્યારે અધિકારીઓ, ધારાસભ્યો, બધા જ લોકોએ એમને ફોન કર્યો, પરંતુ સાહેબે એક ફોન રિસીવ નહોતો કર્યો. આ એ અધિકારી છે કે જેમના રાજમાં વડોદરામાં એ જે પૂર આવ્યું હતું ત્યારે જે ફાયરના સાધનો અથવા તો બોટની જરૂર પડે વડોદરાની જનતાને બચાવવા માટે, જે બોટ લેવાય છે વડોદરાના લોકોના ટેક્સના પૈસે, હવે એ વડોદરાની બોટ અથવા તો એ સાધનો જે ધૂળ ખાઈ રહ્યા હતા, જેનો કોઈ જ ઉપયોગ ન થયો અને એ સાધનો બહારથી મંગાવવામાં આવ્યા. અને આ એ જ સાહેબ છે જે ત્યાંના એક કર્મચારીને દારૂ પીને મારવાના કેસમાં તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. એટલે ભૂલ થાય તો એક વાતમાં ભૂલ થાય, પણ અલગ અલગ જગ્યાએ, બધી જ જગ્યાએ ભૂલ થાય તો ત્યાં સવાલ એક થાય છે કે આ ભૂલ છે કે શું છે? આ બેદરકારીને લઈને સવાલ પૂછવો છે કે 15 સહી કરી કોણે? બીજી વસ્તુ કે જે ડ્યુરેશન હતું, જે ટાઈમમાં જવાનું હતું, એ ટાઈમ છોડી અને જ્યારે આવી જાય છે, એનું લોકાર્પણ થઈ જાય છે, વસ્તુ વડોદરામાં આવી જાય છે અને ત્યારબાદ તમે ત્યાંના પ્રવાસે છો એ દરમિયાન અહીંયા છૂટ કોને આપી? આરટીઆઈ કરવામાં આવી, એમાં ખુલાસો એ પણ થયો છે કે એમણે કોઈને ચાર્જ નથી સોંપ્યો. વાત અહીંયા એ પણ આવીને ઉભી રહે છે. એટલે કે અલગ અલગ જગ્યા પરની આ ઘટનાઓ જે કદાચ ત્યારબાદ ગુજરાત આખું એમ વિચારે છે કે આવડી મોટી ઘટના ગુજરાતમાં ઘટી છે, હવે તો કદાચ અધિકારીઓ આમાંથી શીખ લેશે, પણ એ શીખના નામે શૂન્ય દેખાઈ રહ્યું છે. એ વડોદરાના આ અધિકારી હોય કે પછી અશ્વિન ચૌધરી, બધા જ અધિકારી કે જે આ સવાલો ઉઠાવી રહ્યા છે. આ જ મુદ્દા પર પહેલા એક પ્રતિક્રિયા સાંભળી લઈએ, ત્યારબાદ ચર્ચા આગળ વધારીશું. પાર્થ બ્રહ્મભટ્ટ 20 તારીખે વડોદરાથી મુંબઈ જાય છે, 20/3/2024 ના રોજ. 21 તારીખે લુફાન્સા એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્રેન્કફર્ટ જાય છે અને ફ્રેન્કફર્ટથી પછી ત્યાંની બીજી ફ્લાઇટથી ફિનલેન્ડ પહોંચે છે. આ પ્રમાણેના પુરાવા છે. તો એણે 22 તારીખે ટ્રેનિંગ પૂરી કરી દીધી, એ પ્રમાણેનો રિપોર્ટ મૂક્યો છે અને આ પીરિયડની અંદર એના મળતિયા મૂકેલા સબ ફાયર ઓફિસરો અહીંયા ગાડી વડોદરા શહેરમાં 23 એનઓસી ઇસ્યુ કરે છે. એ 23 એનઓસીના અમારી પાસે ઓરિજિનલ પુરાવા છે. એના માણસો જાય છે. એટલે માણસો જાય છે, પુરાવા છે. આશિષ જોશીને આપણે સૌ કોઈએ સાંભળ્યા કે તેઓ શું કહી રહ્યા છે. આ ઘટના છે અને ઘટના અનેક સવાલો ઉઠાવી રહી છે કે એક જે ત્યાંના ફાયરના સાધનોની જે વાત કરવામાં આવે, 3.17 કરોડના એ ફાયરના સાધનો જ્યાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. 280 રૂપિયાની એક વિસલ, ફાયરમાં ઉપયોગમાં લેવામાં આવતી એક વિસલ, તમે અંદાજો લગાવો, ચલો 280 રૂપિયાના આપણે 500 પણ કરી નાખીએ. આ લોકોએ એક વિસલને 3000 રૂપિયામાં ખરીદી હતી. અને આમાં તો કેટલાય સાધનો કે જેનો ધુમાડો કરી નાખ્યો છે, એ સાધનો નહીં પરંતુ એ રૂપિયાનો ધુમાડો કર્યો છે, લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો કર્યો છે. અને છેલ્લે દશા પાછી એ જ થાય છે કે જે વડોદરાની એ બોટની હતી, ધૂળ ખાતી હાલતમાં એ કામ ન આવે. મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ કિશનસિંહ સોલંકી જોડાયા છે અને કોંગ્રેસ કોર્પોરેટર આશિષભાઈ જોશી પણ આપણી સાથે જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર, નિવૃત્ત ફાયર અધિકારી જેઓ થોડીવારમાં આપણી સાથે જોડાશે. આ બંનેનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આશિષભાઈ, હમણાં આપને સાંભળ્યા વડોદરાની આ વાત કે જ્યાં ઓફિસર જેઓ પોતે વિદેશ પ્રવાસે હતા,
પણ એ સાહેબની ગેરહાજરીમાં અહીંયા ધડાધડ 15 જેટલી જગ્યા અથવા તો એનાથી કદાચ વધારે હશે બધી જ જગ્યાને એનઓસી મળી જાય છે. એટલે પહેલો સવાલ તો એ થાય છે કે એનઓસી નિયમથી મળે છે, કાયદાથી મળે છે કે પછી એ રૂપિયાના બંડલો આપી દો ને એવી રીતે મળે છે? કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો હતો કે આ સાહેબ બહાર છે તો એમનું કામ બીજા કોઈ કરે? શું એવો કોઈ ચાર્જ સોંપવામાં આવ્યો હતો? કારણ કે આરટીઆઈમાં એ વસ્તુ છે, નથી સોંપવામાં આવ્યો, તો પછી આ હક કોણે આપ્યો? આશિષભાઈ. હા, એ જ ગેરકાયદેસર છે. પોતે વિદેશમાં ગયા એ કદાચ કોઈને અહીંયા એમણે જાણ નથી કરી, ખોટા ડોક્યુમેન્ટથી વિદેશ ગયા છે. દિલીપ કુમાર રાણા તે સમયના જે મ્યુનિસિપલ કમિશનર હતા, હા, એમની સહીથી વિઝા લેટર મૂકવામાં આવ્યો છે કે અમારે આ 81 મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મની ખરીદી કરવાની છે અને એના ઓપરેશન ને મેન્ટેનન્સ માટે આ અધિકારીને ફિનલેન્ડ મોકલવાનો છે. જે વિઝા ઇસ્યુ કરવા માટે લેટર ફિનલેન્ડની ઓફિસમાં જમા કરવામાં આવ્યો. ખરેખર 3/3/2024 આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનું લોકાર્પણ વડોદરા શહેરમાં થઈ ચૂક્યું, હા, હા, મુખ્યમંત્રી શ્રીના હસ્તે. અને એના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે 17 દિવસ બાદ આ અધિકારી પોતે બ્રોન્ટો કંપની જ્યાંથી આ આવ્યું છે ફિનલેન્ડથી, જી જી, ત્યાં ઓપરેશન અને મેન્ટેનન્સ શીખવા માટે જાય છે. જે ખોટું છે. આવ્યાના 15 દિવસ પછી, 17 દિવસ 17 દિવસ, ઓકે, 17 દિવસ પછી 3 તારીખે વડોદરા શહેરને આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ મળી ચૂક્યું હતું. હા, હા, અને 20મી માર્ચે પાર્થ બ્રહ્મભટ્ટ આ જ હાઇડ્રોલિક પ્લેટફોર્મને ઓપરેશન ને મેન્ટેનન્સ શીખવા વિદેશ યાત્રાએ જાય છે. ઓકે. એટલે અહીં આવી ગયા પછી ત્યાં જઈને શીખવાનો કોઈ મતલબ નથી, કારણ કે આ વસ્તુ વર્ક ઓર્ડર થી બનાવવામાં આવતી હોય છે. એનો કોઈ બીજો પીસ ત્યાં ગાડી એમને મળે નહીં. જે પણ કંઈ શીખવું હોય એ વડોદરા આવીને બ્રોન્ટો કંપનીના એન્જિનિયરો શીખવાડી શકતા હતા. ઓકે, ઓકે આશિષભાઈ, હા. પણ એ ખોટી રીતે વિદેશ યાત્રા ગયા છે અને જે પેમેન્ટ કરવામાં આવ્યું છે એ ખોટી પદ્ધતિથી 24 કરોડ રૂપિયા, હા, ત્યાંની કરન્સી યુરોમાં છે, એ યુરોની કરન્સી 1,59,900 ને સમથિંગ કોઈ એમાઉન્ટ છે યુરો, હા, 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 એમાં ચૂકવવામાં આવ્યા. અને પોતે અહીંયા 18 થી 22 સારી રીતે ટ્રેનિંગ લીધું છે એવું સર્ટિફિકેટ પણ રજૂ કરે છે. હવે જો 22 તારીખે તમે ત્યાં પહોંચી જાઓ છો, હા, 20 તારીખે વડોદરાથી તમે મુંબઈ જાઓ છો, 21મીએ તમે ફ્રેન્કફર્ટ જાઓ છો અને ત્યાંથી ફિનલેન્ડ પહોંચો છો, તો 18 થી 22 દરમિયાન તમે વડોદરામાં ટ્રેનિંગ કઈ રીતે કરી એના પર પણ સવાલ છે. એ લેટર પણ જમા કરાવ્યો છે એમ. ઓકે, ઓકે, ઓકે. એટલે આશિષભાઈ, આપની વાત અને ઘણા બધા ઘટસ્ફોટ એક બાદ એક થઈ રહ્યા છે. ઠીક છે, આપની પાસે ફરી એકવાર આપની પાસે આવીએ. જપ્તવ્ય યાજ્ઞિક વરિષ્ઠ પત્રકાર પણ આપણી સાથે જોડાયા છે. જપ્તવ્યભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. જપ્તવ્યભાઈ, આશિષભાઈને સાંભળ્યા અને વડોદરાના સીએફઓની વાત કરીએ તો અગાઉ આપ જાણો છો કે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફરી એક વખત જનતાની, લોકોની સેવા માટે આવ્યા, પણ કેવી સેવા કરી છે એ ફરી એક વખત એક ઉદાહરણ, તાજું ઉદાહરણ આપણી સામે મૂક્યું છે.
હવે અત્યારે આશીષભાઈએ કહ્યું કે એ મેન્ટેનન્સ એ 17 દિવસ પછી એ બધું શીખવા માટે ત્યાં જાય છે. મારે એ નિયમ સમજવો છે કે શું ચાલે આટલા દિવસ પછી કોઈ પ્રોપર્ટી અહીંયા આવી જાય છે પછી એનું મેન્ટેનન્સ ત્યાં શીખવા માટે જવું? ન કરે નારાયણ, કોઈ પણ પ્રકારની ઘટના ક્યારેય ન ઘટવી જોઈએ. ન કરે નારાયણ, જો કંઈ થયું તો પછી અહીંયા જવાબદાર કોણ? જે સાધન લેવામાં આવ્યું છે એને વાપરવું કેવી રીતે એ પહેલેથી જ માહિતી ન હોય. ચલો ઠીક છે, શીખવા માટે ગયા એટલે ત્યાં તો આપણે સવાલ નથી ઉઠાવતા, પણ પ્રજાના પૈસાનો ધુમાડો કરે છે, એનઓસી આપવામાં આવે છે. લોકો એક તરફ એવી આશા રાખીને બેઠા હોય કે આવડી ટીઆરપી ગેમ ઝોન હોય કે પછી સુરતની તક્ષશિલા હોય, એનઓસી આપી દેવામાં આવે. વડોદરાની જે વાત છે એટલે આ બધામાં બેદરકારી દાખવવામાં આવે છે. હવે તો અધિકારી શીખશે, પણ આ અધિકારીઓ શીખવાનું નામ નથી લેતા. ઓકે, ફરી ટેકનિકલ પ્રોબ્લેમ. જપ્તવીભાઈ મ્યુટ, આપ અનમ્યુટ કરો. અવાજ આપનો નથી આવી રહ્યો. ઓકે, ઠીક છે, ટેકનિકલ પ્રોબ્લેમ. કિશનસિંહ, આપની પાસે એ સવાલની સાથે કે આ હાથ એ વિદેશથી વડોદરા કેવી રીતે પહોંચ્યા? સાહેબ, વિદેશ તો આટલા દિવસના પ્રવાસે હતા, પરંતુ એમના પ્રવાસ દરમિયાન 15 જગ્યા પર એનઓસી કેવી રીતે મળી જાય છે, ત્યાં સહી કેવી રીતે થઈ જાય છે? રાધાજી, ગુડ ઇવનિંગ. સૌપ્રથમ તો મારે એ સમજવું છે કે પ્રોબ્લેમ એનઓસી આપી એનો છે, પ્રોબ્લેમ એનઓસી આપી એમાં ક્યાંય કોઈ આગ લાગી એનો છે, પ્રોબ્લેમ એમણે કોઈને ઓથોરાઇઝ કર્યા હતા નહોતા એનો છે, પ્રોબ્લેમ એ ફિનલેન્ડ ગયા એનો છે, પ્રોબ્લેમ એમને ઓફિશિયલી અહીંથી રેકોમેન્ડેડ કરવામાં આવ્યા સર્વિસીસ અને મેન્ટેનન્સ માટે એનો છે. એટલે શ્રી આશીષભાઈ અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હતા 2015-16માં જ્યારે પાર્થભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે તો આશીષભાઈ બહુ બધી સારી વાતો કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યોની, ખુદ બધા અધિકારીઓની. એટલે આશીષભાઈનો ઉદ્દેશ, એમનું પહેલું મેં એક સ્ટેટમેન્ટ સાંભળ્યું, એ સ્ટેટમેન્ટમાં એમણે કીધું છે કે એમના મળતિયાઓને મૂકીને ગયા હતા. મતલબ આશીષભાઈ જાણતા હતા કે એમના કોઈ મળતિયાઓ છે, અને મળતિયાઓ મીન્સ ઇઝ દેર આર ધ ઓફિશિયલ્સ, ઇઝ નોટ અ મળતિયાઓ. મળતિયાઓ શબ્દ વાપરવો ખોટો છે. અને કોઈ અધિકારી હાજર ના હોય, એની ગેરહાજરીમાં કોઈ પ્રક્રિયા, આ એનઓસી આપવાની જે પ્રક્રિયા છે કે એક જ દિવસનું કામ નથી કે તમે અરજી કરી અને તમારી સાહેબે સહી કરી દીધી. દેર ઇઝ અ લોટ્સ ઓફ સ્ટેજીસ. અને પર્ટિક્યુલર આ ફાયરનો વિષય છે રાધાજી. પણ એક દિવસમાં સહી થાય છે એટલે ત્યાં સવાલ ઉઠે છે. તમે કહ્યું કે પ્રોબ્લેમ એક દિવસમાં 15 ને એક દિવસમાં 150 સહી થઈ શકે અનટિલ અને અનલેસ દે ફોલો ધ પ્રોસિજર અને સિસ્ટમ. જે ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ છે, જે ફાયર નોર્મ્સની ગાઈડલાઇન્સ છે, એને ફોલો કરી હોય, તમામ પરિમાણોને ચકાસ્યા હોય, તમામ એજન્સીઓ જે આવી હોય, પરીક્ષણો બધા થઈ ગયા હોય અને એક સાથે ફાઇલો પડી હોય તો થઈ શકે છે. એમાં કોઈ મોટી વાત નથી. પણ મારે કેવી રીતે સર એ ત્યાં છે, અહીંયા કેવી રીતે? મને એટલા માટે કે હી ઇઝ ઓથોરાઇઝ સમવન. કારણ કે આરટીઆઈ કહે છે કે કોઈને ચાર્જ નથી આપ્યો, તો પણ એમની ઇન્સ્ટ્રક્શન હોય કદાચ કે આનું જો કાર્ય પૂરું થઈ ગયું હોય તો આને વિલંબમાં ના નાખવું. એ ફાયર એનઓસીનો પ્રશ્ન છે. એટલે ફાયર એનઓસી વગર ઘણી બધી તકલીફો પડે છે. અને એમને પોતે જયારે સહી કરતા હોય અથવા તો એમને કીધેલા કોઈ વ્યક્તિઓ સહી કરતા હોય તો એ જવાબદારીપૂર્વક કામ બને છે. આપણે આટલા બધા આગના બનાવો બન્યા છે ગુજરાતમાં, તો એ હવે એક બહુ જવાબદારી ભર્યું કાર્ય થઈ ગયું છે કે ફાઇનલ સહી જેની થાય છે, જેનાથી એનઓસી મળે છે, ઇઝ ઓલ્સો ગેટ રિસ્પોન્સિબલ ફોર દેટ. અમુક લોકોને એમાં સજા પણ મળી છે અને કોર્ટમાં પણ જવું પડ્યું છે. હા, એમાં એ જ કહું. પણ આમાં આશીષભાઈનો મને જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ મને શંકાસ્પદ એટલા માટે લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલી એમનો પ્રશ્ન એનઓસીથી છે, એમનો પ્રશ્ન એ ફિનલેન્ડ ગયા એનાથી છે, એમનો પ્રશ્ન એ ત્યાં મેન્ટેનન્સ અને જે પણ સિસ્ટમ આપણી આ પ્લેટફોર્મમાં છે હાઇડ્રોલિક ક્રેનમાં, એ સિસ્ટમના મેન્ટેનન્સ અને બાકીની બધી વસ્તુઓ શીખવા ગયા એનાથી છે. એટલે પહેલા તો એ ચેક ક્લિયર કરે કે એમનો મુદ્દો શું છે અને કયા મુદ્દા ઉપર એમણે પાર્થ બ્રહ્મભટ્ટ સામે લડાઈ લડવી છે. અમે કોઈ પાર્થ બ્રહ્મભટ્ટના બચાવમાં નથી, તે સસ્પેન્ડ થયેલા ઓફિસર છે અને તમામ કમિશનરશ્રી કહી ચૂક્યા છે કે તમામ પાસાઓની જે પણ આક્ષેપો થયા છે, અમે જવાબદાર લોકો છીએ. વડોદરાનું એસએમસી જવાબદાર તંત્ર છે, એ ચોક્કસપણે જે પણ પ્રશ્નો ઉઠ્યા છે એનો જવાબ આપશે, ચકાસશે અને જો કોઈ પણ દોષિત આવશે તો એને સજા મળશે. પણ અહીંયા પ્રશ્નમાં જ મને પ્રશ્ન ઉભો થાય છે કે એકચ્યુઅલ પ્રશ્ન શું? ઓકે, આશીષભાઈ, તમને જ પૂછી લઈએ કે તમને આખરે એ સવાલ શું છે? ઘણા બધા સવાલો પૂછ્યા, પરંતુ એક મુખ્ય સવાલ અથવા તો જે આપની એક બે સવાલ હોય, ખૂબ ટૂંકમાં આપની વાત. આશીષભાઈ, પહેલી વાત એ કરીશ કે કોઈ બીજા ઓફિસરની સહી નથી. વિદેશમાં તમારો અધિકારી છે અને અહીંયા પાર્થ બ્રહ્મભટ્ટની સહીથી એ પોતે જ 15 દિવસમાં 23 એનઓસી ઇસ્યુ થઈ. તો અગાઉ એક સહી કરી ચૂક્યા હશે. કોઈ ડુપ્લિકેટ સહી તો કોઈ કરે નહીં, એટલું રિસ્ક તો લે નહીં કોઈ ડુપ્લિકેટ સાઇન કરવાનું. મારી વાત સાંભળો કે 26 તારીખ ને 28 તારીખે તમારા સબ ઓફિસરો ત્યાં સ્થળ તપાસ માટે જાય છે, એના પુરાવા છે. ગયા ને? અને એના પછી પાર્થ બ્રહ્મભટ્ટ સહી કરે છે. તો અધિકારીઓ જાય વિદેશમાંથી રાઈને
આ કયા પ્રકારનું સમજણ તમને સમજ પડે છે કે જ્યારે સ્થળ તપાસ થયા પછી ચીફ ફાયર ઓફિસરની સહીથી એનઓસી ઇસ્યુ થાય તો છે? આપનું કહેવાનું એમ છે કે એમની ગેરહાજરીમાં કોઈ સાઇન કરી એમની? તમે તપાસ કરો, તમારું તંત્ર બહુ ના, આપ સારું છે. બોલો. આક્ષેપો આપે કર્યા છે. તો તમારે તપાસ કરાવવાની નહીં, આપ બોલો, કારણ કે હવે જવાબદારી લો. બાર- આપ આક્ષેપ કરો છો, જવાબદારી લો. હું એ જ કહું છું. જે લેટર પાર્થ બ્રહ્મભટ્ટે જાન્યુઆરી મહિનામાં દિલીપ રાણાનો મૂક્યો છે અને એપ્રિલ મહિનામાં એ પરત આવે છે. હવે પ્રશ્ન તમે એમના પ્રવાસની કરી રહ્યા છો. પ્રશ્ન એનઓસી માં કઈ તારીખે સાઇન? ફરીથી સાંભળો, શાંતિથી સાંભળો. 6 એપ્રિલે પરત આવ્યા પછી 15/6 ફરીથી જવા માટે લેટર મૂકે છે. એટલે ફ્રોડ લેટર બી બનાવે છે, ફ્રોડ એનઓસી પણ બનાવે છે. ફ્રોડ એનઓસી, ફ્રોડ લેટર ને આ બે લઈને બાજુ. એમનો ઓકે એટલે ઠીક છે. ફ્રોડનો મતલબ એમની સાઇન હું જે સમજુ છું અને સામાન્ય દર્શક જે સમજી શકે એવો આશીષભાઈ આપનો કહેવાનો મતલબ એમ થાય છે એમની હાજરી પૃથ્વી પર ગમે ત્યાં છે. વાત એ છે કે નહોતા ને એમણે સહી કરી અથવા એમની કોઈએ સહી કરી અને આપે કમિશનરનું પણ કહો છો કે કમિશનરના લેટરનો દુરુપયોગ થયો, એમણે ખોટી સહી કરી. આવો જ આપનો આક્ષેપ છે ને? એ જ આક્ષેપ છે ને આપણો? તો કડકમાં કડક પગલા એક લેવા. આક્ષેપ છે, હા, એ તો પછી આપે એના તથ્યો મૂકવા જોઈએ, આક્ષેપ નહીં કરવો જોઈએ. એ તથ્યો આપજો. મૂકી દીધા છે, એ મૂકો. આપી દીધા છે, હા, પણ એમાં- કમિશનરને રૂબરૂ આપી દીધા છે. કમિશનરને તો ત્યાં જ તમારા કમિશનર હમણાં વાઇબ્રન્ટમાં બિઝી છે. ના ના ના, અમારા કમિશનર કામમાં બિઝી હોય. વાઇબ્રન્ટ એ પણ કામ જ છે, ગુજરાતના વિકાસની પ્રક્રિયા જ છે. તમે જ બોલતા હતા અરે, ભારતીય જનતા પાર્ટીમાં હતા ને અરે. ત્યારે તમે જ બોલતા હતા આશીષભાઈ આ વિકાસની પ્રક્રિયામાં, ત્યારે હું તો પહેલા તમારો સહકાર હતો જ. દિવસથી તમારો ભ્રષ્ટાચાર ઉજાગર કરતો આવ્યો છું. અરણી બોટકાંડ હોય, બોટકાંડમાં ત્યારે તમારી તમારા સંવેદનાઓને લાગણી સાથે અમે પણ મને સંમત હતા કાઢી આશીષભાઈ. મૂક્યા આશીષભાઈ, અમે અમને કોઈ તમારા માટે સંમત એના માટે નથી. સન્માન છે, અમને અમે તમારા માટે ક્યાંય સંમત તમારા નથી. માટે ગર્વ છે. આ રીણી બોટકાંડની જ્યાં સુધી વાત હોય અમારી સંવેદનાઓ પણ એ તમામ ફેમિલીઓ સાથે હતી. અરે ખોટા લેટરો બને હરણી બોટકાંડમાં બી તમારા આ જ અધિકારીઓ ને આ જ કમિશનર હોય. આપ તો જવાબદાર કોર્પોરેટર હતા, તમારી પાર્ટી- શું કરતા હતા? તમારી આપ જવાબદાર પાર્ટી- કોર્પોરેટર હતા, શું કરતા હતા? હું તો અવાજ ઉઠાવતો હતો. ઓકે અવાજ ઠીક છે. ઉઠાવે એનું પરિણામ છે. આશીષભાઈ કિશનસિંહ, ઓકે ઠીક છે. ફરી એકવાર આપની પાસે આવે જપ્તભાઈ, એ જ સવાલની સાથે વડોદરા પહેલા 3 કરોડથી વધારેની રકમ કે જે એકચ્યુઅલમાં એની પ્રાઇસ છે એના કરતા વધારે અધિકારીઓ જવા દે છે. અત્યારે ફરી એક વખત સવાલ ઉઠ્યો છે કે અધિકારી પોતે બહાર હતા અને એમની સિગ્નેચર અહીંયા થઈ જાય છે. આ સવાલ ફરી એકવાર ઉઠ્યો છે. આ એ જ અધિકારી છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. રાધા, મેં મારા પહેલા પણ અવાજ ના આવી વખતે હું કહેવા જેવો પ્રયત્ન કરતો તો એક જણાવી દઉં હા, કે કોઈ પણ સરકારી કચેરી સાથે પત્ર વ્યવહાર કરીએ ને તો શરૂઆતમાં જય ભારત સાથે જણાવવાનું કે એવા શબ્દની શરૂઆત થતી હોય છે. આવા વિષયો પર જયારે ચર્ચા કરીએ ને ત્યારે હું અપેક્ષા રાખું કે ખૂબ વરિષ્ઠ આગેવાનો બેઠા છે ત્યારે એ લોકો પણ જય ભારત સાથે જવાબ આપે કે જે પ્રકારે વડોદરા ફાયર વિભાગ વારંવાર આ પ્રમાણે વિવાદમાં આવે છે. એટલે એક વાત તો છે કે ધુઆં નીકળા હે તો કहीं તો આગ લગી હોगी. એવું વિચારી લઈએ કે કોઈ અરજી કરી, કોઈ આરટીઆઈ કરી કે વિરોધ પક્ષના કોર્પોરેટર પહેલા ભાજપમાં હતા એટલે એમણે સવાલ ઉઠાવ્યા. એ બધી વાતોને સાઈડ પર રાખતા અત્યારે સાચા અર્થમાં માત્ર સત્તા પક્ષે કે સત્તા પર બેઠેલા અધિકારીઓએ સીધી તપાસ કરાવવાની છે કે ભાઈ જે અધિકારી છે એ ગયા હતા ત્યારે શું સ્થિતિ હતી. હા. આમાં દૂધને પાણીનું પાણી કરવાની જરૂરિયાત છે. કોઈ પત્રકાર આ વિષયોને ઉઠાવે, સમગ્ર મામલો સમાચાર માધ્યમોમાં આવે ત્યાં સુધી સિસ્ટમને ના ખબર હોય એવું તો ના હોય ને. જેના ઘરમાં જે ઘટના બની છે એ તો જાણતા હશે ને. વડોદરા મહાનગર સેવા સદન સાથે સંકળાયેલું આ ફાયર વિભાગ અને એના અધિકારીઓ એમના વિદેશ પ્રવાસ, પૂર્વ કમિશનરની જે અરજી છે કે જેની જે ચિઠ્ઠી છે કે જેની પરવાનગીના કાગળો છે એ વિષયો તો એમની પાસે હશે ને. એ લોકો આ બધી ચર્ચા અને ડિબેટના મુદ્દાઓ ઉઠેની રાહ શું કામ જોવે છે? ફટાફટ સામે આવે, પત્રકાર પરિષદ કરે અને દૂધને પાણીનું પાણી કરે કે ભાઈ અધિકારી ગયા હતા કે નહોતા ગયા હતા તો એ વખતે શું સ્થિતિ હતી. આપણે કેમ આ મુદ્દો ઉઠાવવો પડે? મને દર વખતે એ નથી સમજાતું. એક વાત સ્પષ્ટ છે રાધા, કે સામાન્ય રીતે કોઈ પણ સંસ્થા હોય એ વડોદરા મહાનગરપાલિકા એટલે નાગરિકોને સેવા આપતી સંસ્થા છે. હજારો કરોડો રૂપિયાના બજેટ દર વર્ષે વધે છે, અલગ અલગ વિભાગના બજેટો આપવામાં આવે છે અને તેમ છતાંય આટલા અદ્યતન સાધનો લાવ્યા પછી મુખ્ય અધિકારીને ટ્રેનિંગ માટે વિદેશ મોકલવા પડે. મને તો ત્યાં જ નવાઈ લાગે છે. સ્વાભાવિક છે કે એક બાળકનું શાળામાં એડમિશન કરવાનું હોય ને તો એડમિશન પહેલા એના પાઠ્યપુસ્તકો, એને યુનિફોર્મ વગેરે વ્યવસ્થા કરવાની હોય છે. કિશનભાઈ પણ આ વાતને સ્વીકારતા હશે કે ડિબેટમાં આવતા પહેલા જ ભાજપનો ખેસ જો પહેરવાનો થતો હોય તો સાધકો પણ ખરીદતા પહેલા એની ટ્રેનિંગના વિષયો પૂર્ણ થઈ જવા જોઈએ. મારું એવું માનવું છે કે દિગ્ગજ મન હોય અને દિગ્ગજ હૃદય હોય
તો આ સિસ્ટમ સાથે સંકળાયેલા દરેક લોકોએ આ ચૂક છે કે કેમ એ તપાસ એમણે કરી અને સામે આવી જવું જોઈએ. એક વાત તો સ્પષ્ટ છે કે ખરીદ્યા પછી જો ટ્રેનિંગ લીધી હોય તો હું માનું છું એ ખોટું છે. પરીક્ષા પતી ગયા પછી જો ટ્યુશન ક્લાસ જોઈન કરીએ તો એ વાતમાં ચૂક તો છે, બિલકુલ, એ ભૂલ માની લેવી જોઈએ. અને હું તો એવું માનું છું કે જો ખરેખર સજ્જન હૃદયના અધિકારીઓ અને તંત્ર સાથે જોડેલા લોકો હોય ને તો પોતાના ખર્ચ ઉપર કાબુ મૂકી અને ફિનલેન્ડ પ્રવાસના ખર્ચનો ભાગ નાગરિકોની સેવા આપતી સંસ્થાના જે ખર્ચ ઉપર ભારણ થયો હોય તેમાંથી બાદ કરાવી લો. ઘણી બધી બાબતોમાં આપણે એમ કહીએ છીએ કે આટલા ધારાસભ્યના પગારમાંથી પેલી વાત કપાઈ જશે, ફલાણું થઈ જશે, તો અત્યારે પણ કરી લો ને. અત્યારે મૂળ વાત જેમ કિશનભાઈએ પૂછ્યું કે ભાઈ તકલીફ શું છે, ખર્ચની ખરીદી કરી એનો છે, ફિનલેન્ડનો પ્રવાસ કર્યો એનો છે. તકલીફ એ છે કિશનભાઈ, માત્ર એક નાગરિક તરીકે પણ જો વાત મૂકું તો તકલીફ એ છે કે ખરેખર તમે માનો છો કે કંઈક ખોટું થયું છે? જો તમને પણ ન લાગતું હોય, સત્તા પક્ષને ન લાગતું હોય, અધિકારીઓને ન લાગતું હોય, વિપક્ષને લાગતું હોય, નાગરિકોને લાગતું હોય, તો સામે આની ચોખવટ કરી દેવાની કે ભાઈ ખોટું નથી, તમે બધા ખોટા છો. અને જો સાચું હોય તો સ્વીકારીને કહી દેવાનું કે ભાઈ છૂટ થઈ છે, હવે સુધારી લઈશું, ફરી આવી ભૂલ નહીં થાય. નાગરિકો એક ટેક્સ ના ભરે તો દિલગીરી વ્યક્ત કરાવો તો દિલગીરી વ્યક્ત કરાવી લો. બિલકુલ સાચી વાત છે. એટલે ટેક્સનો એક પણ રૂપિયો બાકી ના રાખતા અધિકારીઓ. કિશનભાઈ, સવાલ એ જ થાય છે કે અધિકારીઓ જેમની પાસેથી આશા હોય, આપણે કહીએ છીએ કે આ અધિકારી લાંચ લેતા પકડાયો છે એટલે બહુ કડકમાં કડક સજા કરવામાં આવશે અને ફરી એક વખત આવા અધિકારીઓ લોકોની વચ્ચે નહીં આવે એટલે એક વખત સજા થાય તો લોકોને ક્યાંક ને ક્યાંક એ રાહત હોય, ક્યાંક હાશ હોય કે ચલો આને સજા થઈ છે એટલે હવે તો કંઈક આવું ભોપાળું બહાર નહીં આવે. 4 વર્ષ 5 વર્ષ પછી ફરી એક વખત એ જ અધિકારી આવે છે અને શું હાલ કરે છે આ જનતાનો. રાજકોટની વાત કરીએ સાહેબ, 12 લાખનો પાણીનો ખર્ચ અત્યારે 25 લાખ સુધી પહોંચે છે. મેં ત્યારેય કીધું હતું એ ખર્ચની સામે વાંધો નથી, પણ જનતાના પૈસાનું પાણી કરે છે એની સામે વાંધો છે. વસ્તુ આ બધી વસ્તુ સવાલ ઉઠી રહ્યા છે તો ચોખવટ કરી દો લોકોની સામે આવીને. દાદાજી, જગતભાઈની વાત પણ સાંભળી અને એમના પ્રશ્નોના જે નિરાકરણ માટે એમણે કીધું એ પણ સાંભળીને. સી, આઈ એમ નોટ હિયર ટુ પ્રોટેક્ટ મિસ્ટર પાર્થ બ્રહ્મભટ્ટ. એમના માટે હું નથી આવ્યો. હું અહીંયા પ્રશ્ન જે આપે પૂછ્યો છે, જે મીડિયામાં પ્રશ્ન ઉભો થયો છે, આજે જે ચર્ચામાં છે એ પ્રશ્નની ચર્ચા છે. અને એ પ્રશ્નમાં જે પ્રશ્નો ભલે વિરોધ પક્ષમાં આશીષભાઈ હોય ને એમણે પ્રશ્ન ઉઠાવ્યા હોય, અમે સિરિયસલી વાતને નોંધી છે અને એ તમામ કમિશનરશ્રીએ કીધું છે કે તમામ જે આક્ષેપો થયા છે આક્ષેપોમાં ક્યાંય પણ ચૂક હશે તો ચોક્કસપણે પગલાં લેવાશે. આ પ્રથમ વાત. એટલે ફરજનો જવાબ પૂરો થઈ ગયો. હજી સુધી એમને ક્યાંય પણ ઓફિશિયલી એક્સેપ્ટ આશીષભાઈ કોઈ કમ્પ્લેન મળી નથી ને આશીષભાઈની કમ્પ્લેન ઉપર પણ એમણે સ્ટેટમેન્ટ આપી દીધું છે. રહી બીજી વાત કે એનઓસીની પ્રક્રિયામાં અને જે હાઇડ્રોલિક સિસ્ટમ આવી, આપણે ત્યાં હાઇડ્રોલિક ક્રેન પ્લેટફોર્મ આવ્યું, એના માટે એટલા બધા ઇન્સિડન્ટો ગુજરાતમાં આપણી આ વિકાસની હરણફાળમાં લોકો વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એટલો બધો વિકાસ થઈ રહ્યો છે કે રણકાંડ પછી આગના જે બનાવો અમુક શહેરોમાં સુરત, રાજકોટ, વડોદરામાં બન્યા તો તાત્કાલિક આપણે ફાયર ઇક્વિપમેન્ટની જરૂર થઈ. આપણે ફાયર ઇક્વિપમેન્ટ બનાવનાર દેશ નથી. ઘણી બધી વસ્તુઓ આપણે બહારથી આયાત કરવી પડે છે અને તાત્કાલિક પરિસ્થિતિઓને પહોંચવા માટે બની શકે છે કે ઇક્વિપમેન્ટ પહેલા આવી ગયા હોય અને ટ્રેનિંગમાં પછી જવું પડ્યું હોય. પણ એનો ડિટેલ અભ્યાસ કરવા માટે આપણે દરેક ક્ષેત્રના, નોટ ઓનલી ધ ફાયર ડિપાર્ટમેન્ટ, બધા જ ક્ષેત્રના લોકોને જ્યાં જ્યાં બહારથી આપણે આયાત થાય છે તો એના અભ્યાસ માટે આપણે એમને મોકલીએ છીએ, તાલીમ માટે પણ આપણે મોકલીએ છીએ. આપણા ફાઇટર જેટ્સ છે, આપણું આખું લશ્કરી જે આપણું તામઝામ છે એ તમામ માટે આપણે જવું જ પડે છે તાલીમ માટે. એટલે કહેવાનો વિષય રાધાજી એ વિષય પર પણ આવું છું કે વડોદરાને પેલા સેફટી ઇક્વિપમેન્ટ પૂરા પાડવામાં આવ્યા અને પછી જે આશીષભાઈ ગયા હોય, રહી એનઓસીની જે વાત છે, એનઓસીની વાતમાં બની શકે આશીષભાઈએ તમામ તબક્કાઓ નીચેના પૂર્ણ થઈ ગયા હોય, એમની સાઇન થઈ ગઈ હોય, પણ જેમ હમણાં જ આશીષભાઈએ કીધું એમ પાર્થભાઈએ જયારે પ્રવાસમાં હોય, સાઇન કરીને ગયા હોય ફાઇલ, પણ અધિકારીને સૂચના આપીને ગયા હોય કે સ્થળ તપાસ જરૂરી છે, એમાં નોટ લખેલી હશે કે સ્થળ તપાસ પછી આ ફાઇલ એનઓસી મંજૂર કરવી. ધીસ ઇઝ માય પ્યોરલી I believe on that. Okay? પણ જે દૂધ અને પાણીનું પાણી કરવાનું છે એ ચોક્કસપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે આક્ષેપો થયા છે કમિશનરશ્રી એની સ્પષ્ટતા કરશે અને તપાસ ચાલુ છે. આમાં કોઈ ઢાંક પીછોડો કરવાનો અમારા માટે પ્રશ્ન ઉભો નથી થતો. ક્યાંય પણ ભૂલચૂક થઈ હશે, ક્યાંય પણ કોઈએ જો સિસ્ટમનો ગેરલાભ ઉઠાવ્યો હશે તો ચોક્કસપણે એમની સામે એક્શન લેવામાં આવશે. તપાસને લઈને આપે કહ્યું, પણ મારો સવાલ તો ફરી એકવાર ત્યાં છે કે આ એ જ અધિકારી છે જ્યારે વડોદરાનું પૂર, આખું વડોદરાની જનતા પૂરમાં પીડાતી હતી ત્યારે એ બોટ ધૂળ ખાતી હતી સાહેબ. એ કરોડોના ખર્ચે લીધેલી બોટ ધૂળ ખાતી હતી ત્યારે વહીવટ આ જ સાહેબના હાથમાં હતો ને અત્યારે વહીવટ આ જ સાહેબના હાથમાં છે. 17 દિવસ કદાચ મહિના પછી મોકલો, એ કામ તો જનતાને જ આવવાના છે. એટલે સસ્પેન્ડ પણ થયા થાય. હા, પણ ફરી એક વખત પાછું ફરી એક વખત આવું કર્યું તો લોકોને તો આશા ના હોય ને કિશનભાઈ એનાથી કે આવી રીતે હવે તો પ્રામાણિકતાથી કામ કરો સાહેબ. તો એક વસ્તુ એ છે કે સરકારે જ્યાં જ્યાં એમની ચૂક લાગી ત્યાં એમને સસ્પેન્ડ કર્યા, ફરી પાછા એ સિસ્ટમમાં પાછા આવી ગયા છે અને આમાં પણ ક્યાંય દોષી ઠરશે તો ચોક્કસપણે એમના ઉપર એક્શન લેવાશે. નિવૃત્ત ફાયર અધિકારી આપણી સાથે જોડાયા છે દીપકભાઈ ગુંજાલ. જપ્તભાઈ આપની પાસે આવું. દીપકભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે.
સર, હવે આપની પાસેથી સમજવું છે, વડોદરાનો જે આખો કિસ્સો સામે આવ્યો છે, 3 થી 4 સવાલો ઉઠે છે. પહેલી વાત, અધિકારી CFO કે જેઓ વિદેશ પ્રવાસે હતા અને એ દરમિયાન 15 જેટલી બિલ્ડિંગને NOC મળી ગઈ છે. એટલે શું આ પોસિબલ છે કે એ દરમિયાન એટલી બિલ્ડિંગને NOC મળી શકે, જેઓ પોતે અહીંયા હાજર નથી, અને એ વાતને લઈને જેમણે ચાર્જ પણ નથી આપ્યો? RTIમાં વાતનો ખુલાસો પણ થયો છે. સર, બીજો સવાલ એ પૂછ્યો કે હમણાં જે સાધન આવ્યું છે એ સાધન ઇન્ડિયામાં આવી જાય છે, તમે બહારથી લીધું છે, એ હાઇડ્રોલિક પ્લેટફોર્મની જે વાત કરવામાં આવે છે, તો એ આવી ગયા પછીના 17 દિવસ પછી ટ્રેનિંગ લેવા માટે જાય છે, તો એ નિયમ શું કહે છે એ આપની પાસેથી સમજવું છે. આ બંને પર આપનું શું કહેવું? જ્યાં સુધી NOC ની વાત છે એમાં સરકારશ્રીના આયોજન પ્રમાણે એટલી સરસ વ્યવસ્થા કરવામાં આવી છે કે અરજદાર તરફથી તમામ માહિતી વિગતો ઓન 300 રૂપિયાના સ્ટેમ્પ પર લખીને આપવાનું હોય છે કે અમે આ આયોજન કરેલ છે, આ ઇન્સ્ટોલેશન કરેલ છે, તેની સંખ્યા આટલી છે, તેની સાથે સાથે વેન્ડરે પણ લખીને આપવાનું હોય છે સ્ટેમ્પ સાથે કે ભાઈ આ જગ્યાએ આ કામગીરી કરી છે ને આ વસ્તુ લગાવી છે, એના સર્ટિફિકેટો સામેલ કરવાના હોય છે. આ બધું થયા પછી અધિકારી તરફથી સ્થળની ચકાસણી કરવામાં આવે, આપેલ વિગતો યોગ્ય છે અને એ પ્રમાણે છે અને લગાવેલ છે તે ઇન્સ્ટોલેશન કાર્ય કરે છે તેની સ્પષ્ટતા જોવામાં આવી. ઓકે. અને હવે તો તેની વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે અને જે તે સ્થળ પરથી જ કરવી અને તે જ સમયે અપલોડ કરવું એવું આયોજન કરવામાં આવ્યું. અને એ અધિકારી ત્યાં ન હોય તો, જેઓ વિદેશમાં છે એ સ્થળ પર નથી તો? આમાં શક્યતાઓ એવી છે કે કોઈની અરજી આવેલી હોય, એની પૂર્તતા કોઈ વસ્તુ બાકી હોય તો કોઈ અન્ય અધિકારીને એ પીરિયડમાં જાણ કરીને જઈ શકે કે કહી શકે કે આટલી પૂર્તતા થઈ જાય અને ચકાસણી જો તમારે કરતા યોગ્ય લાગે તો તેઓને આ પ્રમાણેનો NOC ઇસ્યુ કરશો. આવી શક્યતાઓ છે, પણ તે પણ જોવાનું રહ્યું. એ નોટ હશે ફાઇલમાં. હા, એ પ્રોસેસ એ યોગ્ય લાગે અને એનો રિપોર્ટ સામેલ કરેલો હોય છે. જી સર. સંતોષકારક કામગીરી છે એની વિડીયોગ્રાફી સામેલ કરેલી હોય તો પછી વાંધો નથી આવતો. બીજી વસ્તુ ટ્રેનિંગની વાત છે. ટ્રેનિંગની વાત છે વ્હીકલની, એમાં એવું છે કે સપ્લાયર સાથે કોર્પોરેશને અધિકારીએ નક્કી કરેલી ટર્મ્સને ધ્યાનમાં રાખવામાં આવે છે. વ્હીકલ અહીંયા આવી ગયું, સુવ્યવસ્થાથી તેમને ત્યાં શા માટે મોકલવા, વિશિષ્ટ પ્રકારની ટ્રેનિંગ છે કે શું, એનો આંતરિક વિષય છે. એમને બોલાવવામાં જ આવ્યા છે ત્યાં કે ટ્રેનિંગ જ છે, એ અધિકારીને શું છે એ ટેન્ડર સાથેની કરેલી શરતોમાં આધીન છે. ટેન્ડર ક્લોઝમાં 4થા નંબર પર લખેલું છે કે આ જયારે અમે મેન્યુફેક્ચર કરતા હોય ત્યારે તમારે આવવાનું છે. એવું 4થા નંબરના ક્લોઝમાં લખેલું છે. એના બીજા યોગ્યતા ન હોય એના બીજા તપાસ થવી જોઈએ. બિલકુલ, એમાં તપાસ થવી જોઈએ. દીપકભાઈનું આ કહેવું છે. આશીષભાઈ, એના બીજા ક્લોઝમાં એ પણ લખેલું હોય કે અમે પર્ટિક્યુલર ટાઈમ માટે આના મેન્ટેનન્સ માટે અને ટ્રેનિંગ માટે બંધાયેલા છીએ. ઇફ ટાઈમ ઇઝ નોટ ધેર, તમે શું લખેલું છે વાંચીને હા, એટલે તમે એક જ હોય અને શક્યતાઓ પર આપણે ચર્ચા ન કરીએ, પણ ઠીક છે. ઓકે, આશીષભાઈનું કહેવું એ છે કે એમને એક ટર્મની વાત કરી, સાથે અધિકારી જે બહાર છે. જપ્તભાઈ, આપની ખૂબ જ ટૂંકમાં 10 સેકન્ડમાં આપની વાત, ખૂબ જ ટૂંકમાં. બિલકુલ. એક સિમ્પલ વાત મારી એટલી જ કહેવી છે, સામાન્ય નાગરિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય સમજી શકશે. માનો કે ખરેખર ફિનલેન્ડ જવાની જરૂર હતી, આ સાધનની ટ્રેનિંગ હતી કે એને શીખવાની સમજવાની જરૂર હતી, આ શું મુખ્ય અધિકારી એ સાધન પોતે આગ લાગશે ત્યારે જવાના છે? ખરેખર જો ફિનલેન્ડ મોકલવાના હતા તો એ સ્ટાફને મોકલવો જોઈએ જે આ સાધનનો ઉપયોગ કરી અને આગની ઘટનાઓમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે. અધિકારીઓ આવીને શીખવશે, એટલે એ સ્ટાફને શીખવશે અને પછી સ્ટાફ એના પર કામગીરી કરશે. ઠીક છે, આખા સ્ટાફનું બજેટ, એટલે એ પણ જપ્તભાઈ ચીફે પણ જવાનું હોય છે. ચીફ ઇઝ નોટ આઉટ ઓફ સર્વિસ. એ કઈ ઓફિસમાં બેસીને કામ કરવા માટે નથી આપણે બેસાડ્યા, એમણે પણ જવાનું હોય છે. ઓકે, આશીષભાઈ, ખૂબ ટૂંકમાં આપની વાત, ખૂબ જ ટૂંકમાં આપની વાત, અને આ જે વસ્તુ છે તમામ લોકોની સામે આપ લાવશો. આશીષભાઈ, ખૂબ ટૂંકમાં.
આ અધિકારીની પહેલા તો લાયકાત જ નથી કે આ 81 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મને એ ટેસ્ટ કરી શકે. એનો આરઆર ચેક કરી લેજો. એ બધાઈ દીધું છે મેં માન્ય કમિશનરને કે પાર્થ બ્રહ્મભટ્ટ ડેપ્યુટી ફાયર ઓફિસર હતા. જે તે સમયે ફિનલેન્ડ ગયા ત્યારે હવાલાના ચીફ ફાયર ઓફિસર હતા. એમનું ઓકે, એજ્યુકેશન ઠીક છે. પ્રમાણે આને જી. કરી જ નથી શકતા. ઓકે કિશનસિંહ, આપે કહ્યું કે આના પર તપાસ કરવામાં આવશે. આશા છે ખૂબ પ્રામાણિકતાથી તપાસ થાય. ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. શ્રી આશીષભાઈ, જપ્તવેભાઈ અને ત્રીજા અધિકારી, શ્રી સરસ ચર્ચા છે. આશીષભાઈ, તમે વિરોધ પક્ષ તરીકે, કોંગ્રેસના કોર્પોરેટર તરીકે તમે તમારો પ્રશ્ન મૂક્યો છે, પણ તમે એ જ કોર્પોરેટર હતા ભારતીય જનતા પાર્ટીના જ્યારે વાહવાહી કરતા હતા. આજ નહીં, ઓફિસર તપાસ તમારા કિશનભાઈ, please, આ આપણે તમારા બીજા સમયમાં મુદ્દા પણ પર હતા. પણ ચર્ચા કરી છે. પણ આ હા. વિષયમાં ક્યાંય પણ કોઈનાથી પણ ચૂક થઈ હશે તો ચોક્કસપણે પગલાં લેવામાં આવશે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો મહામંથનમાં બીજા મુદ્દા અને વાત છે બાળકોની પાયાના પ્રશ્નની, એના પર ચર્ચા કરીશું. રોકાઈ એક બ્રેક માટે.